નમસ્તે વિદ્યાર્થી મિત્રો, માતોશ્રી વિદ્યા મંદિરની ઓનલાઈન એજ્યુકેશન સિરીઝની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનું પ્રકરણ છે 15, આપણું પર્યાવરણ, ભાગ 1, ધોરણ 10, વિજ્ઞાન અને ટેકનોલોજી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ના પાઠ 15ના આપણું પર્યાવરણની વિસ્તૃત ચર્ચા કરીએ. તો સૌપ્રથમ તો આપણને પ્રશ્ન થાય કે પર્યાવરણ એટલે શું? તો સૌપ્રથમ આપણે પર્યાવરણની વ્યાખ્યા સમજીએ. પર્યાવરણ એટલે આપણી આસપાસ ખુલ્લી આંખે જોવા મળતું આવરણ એટલે કે પર્યાવરણ. પર્યાવરણનો બીજો અર્થ એવો પણ થાય કે પરી એટલે આજુબાજુનું અને આવરણ એટલે પડ. આમ પર્યાવરણ એટલે આપણી આજુબાજુ આપણને જે કાંઈ જોવા મળે છે, આપણી આજુબાજુ જે કાંઈ મકાન, પુલ, વૃક્ષો, પશુ પક્ષીઓ, જીવજંતુઓ, ટૂંકમાં આપણને ખુલ્લી આંખે જે કાંઈ દેખાય છે, આપણી આજુબાજુનું જે કાંઈ છે, સજીવ હોય કે નિર્જીવ હોય, આ બધું જ આપણે પર્યાવરણ છે એમાં આવરણ લઈ શકીએ. પર્યાવરણની અંદર એનું ગણતરી છે કરી શકીએ. તો આમ પર્યાવરણ એટલે આપણી આજુબાજુનું જે કાંઈ સજીવ નિર્જીવ છે તે બધું જ. ત્યારબાદનો પ્રશ્ન છે નિવસન તંત્ર એટલે શું? તો સૌપ્રથમ આપણે નિવસન તંત્રની વ્યાખ્યા સમજીએ. નિવસન તંત્ર એટલે જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે થતી આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, નિવસન તંત્ર એટલે શું? તો કે નિવસન તંત્રમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો બંને વચ્ચે આંતરક્રિયા થાય છે. સપોઝ કે આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ આપણે વાતાવરણમાંથી ઓક્સિજન લઈએ છીએ અને ફરી પાછો આપણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીએ છીએ. તો આ ઉદાહરણમાં તમે જોઈ શકો કે આપણી અને હવા વચ્ચે એક પ્રક્રિયા થઈ છે, એક આંતરક્રિયા થઈ છે. કઈ આંતરક્રિયા થઈ? તો કે હવાની લેવડ દેવડ. એટલે કે આપણે વાતાવરણમાંથી ઓક્સિજન લીધો અને વાતાવરણમાં પાછો કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કર્યું. તો આમ મનુષ્ય એ જૈવિક ઘટક છે, હવા એ અજૈવિક ઘટક છે. તો આ બંને ઘટકો વચ્ચે જે પ્રક્રિયા થઈ, જે આંતરક્રિયા થઈ અને એનાથી જે તંત્ર બન્યું, જેને કહેવાય નિવસન તંત્ર. તો હવે આપણે આ નિવસન તંત્રની વ્યાખ્યામાં આવેલા જે બે શબ્દો છે તેને વિસ્તૃત સમજીએ. જૈવિક અને અજૈવિક ઘટકો. તો જૈવિક ઘટકો એટલે શું? તો આપણને અહીંયા વ્યાખ્યા આપેલી જ છે કે જૈવિક ઘટક એટલે સજીવો. જૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય છે? સજીવોનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે પશુ, પક્ષી, જીવ જંતુ, મનુષ્ય, વૃક્ષો, પ્રાણી, સૂક્ષ્મજીવો, આ તમામ પ્રકારના પૃથ્વી ઉપર જે કંઈ જીવંત સજીવો છે એ બધા જ નિવસન તંત્રના જૈવિક ઘટકો છે. ત્યારબાદ હવે અજૈવિક ઘટક વિશે વાત કરીએ. તો નિવસન તંત્રમાં આવેલો બીજો શબ્દ એટલે અજૈવિક ઘટક. તો અજૈવિક ઘટક એટલે શું? તો કે અજૈવિક ઘટક એટલે નિર્જીવ. ઉદાહરણ તરીકે હવા, પાણી, જમીન. તો આમ આ બધા જ પર્યાવરણના એટલે કે નિવસન તંત્રના નિર્જીવ ઘટકો છે. તો આમ નિવસન તંત્રની અંદર ખરેખર જુઓ તો જૈવિક અને અજૈવિક એટલે કે સજીવો અને નિર્જીવો વચ્ચે સતત પ્રક્રિયા થાય છે, સતત લેવડ દેવડ થાય છે, આંતરક્રિયા થાય છે અને એનાથી જે તંત્ર બને છે જેને આપણે નિવસન તંત્ર તરીકે ઓળખીએ છીએ. તો નિવસન તંત્રમાં આપણે જોયું કે અગત્યના બે ઘટકો આવે છે. વારંવાર બે શબ્દ આવ્યા, જૈવિક અને અજૈવિક. તો હવે આપણે જો આપણને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે નિવસન તંત્રના ઘટકો જણાવો, તો નિવસન તંત્રના મુખ્ય બે ઘટકો છે જે વ્યાખ્યામાં આવી ગયા છે, તમને ખ્યાલ જ છે. જૈવિક ઘટક અને બીજું અજૈવિક ઘટક. હવે આપણે નિવસન તંત્રના જૈવિક અને અજૈવિક ઘટકો જે આગળ વ્યાખ્યામાં પણ સમજી ગયા, પણ ફરીથી અહીંયા આપણે ફ્લો ચાર્ટ દ્વારા સમજીએ. તમે જોઈ શકો છો કે નિવસન તંત્રના ઘટકો કેટલા છે? બે છે, જૈવિક અને અજૈવિક. જૈવિક ઘટક એટલે શું થાય? તો કે સજીવો. અજૈવિક ઘટક એટલે શું થાય? તો કે નિર્જીવો.
સજીવોમાં કોનો સમાવેશ થાય તો કે પૃથ્વી પર રહેલા તમામ પ્રકારના જીવંત પ્રાણીઓ એટલે કે પશુ પક્ષી પ્રાણી જીવજંતુ મનુષ્ય સૂક્ષ્મજીવો આ બધા જ. જ્યારે નિર્જીવ ઘટકોમાં કોનો સમાવેશ થાય તો કે હવા છે, પાણી છે, આ ઉપરાંત જમીન છે, આ ઉપરાંત જમીનની અંદર રહેલા જુદા જુદા પ્રકારના ખનિજો છે. તો આ બધાનો સમાવેશ નિર્જીવ ઘટકોમાં થાય છે, જેને આપણે નિવસન તંત્રના અજૈવિક ઘટક કહીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરો, શેર કરો અને તમારા વોટ્સઅપ સ્ટેટસની અંદર તેની લિંક રાખો કે જેથી કરી અન્ય વિદ્યાર્થી મિત્રો તેનો લાભ લઈ શકે.